નમસ્તે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં ફોરેન્સિક વિજ્ઞાનના લેબ ટેકનિશિયન એક્ઝામ રિલેટેડ વન લાઇનર પ્રશ્નો જોઈશું। એમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે જીવિત વિજ્ઞાનમાં ઉંમર નક્કી કરવા માટે શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? તો જવાબ આવશે દાંતની તપાસ કરવી। બીજો પ્રશ્ન, ફોરેન્સિક રેડિયોલોજી શા માટે વપરાય છે? તો જવાબ આવશે હાડકાના ભાંગાણ અને વિદેશી પદાર્થ શોધવા માટે। ત્રીજો પ્રશ્ન, ફોરેન્સિક વિજ્ઞાનમાં સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ શું છે? તો જવાબ આવશે રાસાયણિક ઓળખ માટે। ચોથો પ્રશ્ન, ફોરેન્સિક વિજ્ઞાનનો મુખ્ય હેતુ શું છે? તો જવાબ આવશે ગુનાની તપાસમાં સહાય કરવી। પાંચમો પ્રશ્ન, ફોરેન્સિક વિજ્ઞાનની કઈ શાખા આંગળી છાપાના અભ્યાસ સાથે સંબંધિત છે? તો જવાબ આવશે ડેક્ટિલોસ્કોપી। છઠ્ઠો પ્રશ્ન, ફોરેન્સિક ઓડોન્ટોલોજી કઈ બાબતના અભ્યાસ સાથે સંબંધિત છે? તો જવાબ આવશે દાંત। સાતમો પ્રશ્ન, ફોરેન્સિક વિજ્ઞાનમાં કઈ સાક્ષી જૈવિક સાક્ષી માનવામાં આવે છે? તો જવાબ આવશે લોહી। આઠમો પ્રશ્ન, ફોરેન્સિક ટોક્સિકોલોજી શું અભ્યાસ કરે છે? તો જવાબ આવશે ટોક્સિન્સ એન્ડ પોઈઝન્સ મીન્સ કે ઝેર અને વિષનું। નવમો પ્રશ્ન, મૃત્યુના કારણ માટે લાશની તપાસના વિજ્ઞાનને શું કહે છે? તો જવાબ આવશે ફોરેન્સિક પેથોલોજી અથવા પેથોલોજી। દસમો પ્રશ્ન, કયો સાક્ષી પરિસ્થિતિજન્ય સાક્ષી તરીકે ગણાય છે? તો જવાબ આવશે ગુના સ્થળે લોહીના ડાઘ। 11મો પ્રશ્ન, ફોરેન્સિક એન્ટોમોલોજીનો શું ભાગ છે? તો જવાબ આવશે વિઘટન પામતી લાશ પર જીવાતોનો અભ્યાસ। 12મો પ્રશ્ન, વિસ્ફોટક અવશેષોની ઓળખ માટે કઈ પ્રકારની વિશ્લેષણ પદ્ધતિ વપરાય છે? તો જવાબ આવશે ગેસ ક્રોમેટોગ્રાફી। 13મો પ્રશ્ન, લોકાર્ડનો વિનિમય સિદ્ધાંત શું કહે છે? તો જવાબ આવશે દરેક સંપર્ક કોઈ અંશ છોડે છે। 14મો પ્રશ્ન, વાળ કે ફાઇબર જેવી અનુશેષ સાક્ષી શોધવા માટે કઈ જાતનો પ્રકાશ વપરાય છે? તો જવાબ આવશે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ। 15મો પ્રશ્ન, હસ્તલિખિતના અભ્યાસને શું કહે છે? તો જવાબ આવશે ગ્રાફોલોજી। 16મો પ્રશ્ન, ફોરેન્સિક એન્થ્રોપોલોજી મુખ્યત્વે કઈ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરે છે? તો જવાબ આવશે માનવ કંકાલ અવશેષોની તપાસ। 17મો પ્રશ્ન, અદ્રશ્ય આંગળી છાપા શોધવા માટે કયું રસાયણ સામાન્ય રીતે વપરાય છે? તો જવાબ આવશે નિનહાઇડ્રેટ। 18મો પ્રશ્ન, ફોરેન્સિક ઓડિયો વિશ્લેષણ માટે કઈ તકનીક વપરાય છે? તો જવાબ આવશે અવાજ સ્પેક્ટ્રોસ્કોપી। 19મો પ્રશ્ન, ફોરેન્સિક સેરોલોજીનો મુખ્ય હેતુ શું છે? તો જવાબ આવશે શરીરના પ્રવાહોનું વિશ્લેષણ। 20મો પ્રશ્ન, ફોરેન્સિક વિજ્ઞાનમાં GSRનો અર્થ શું છે? તો જવાબ આવશે ગનશોટ રેસિડ્યુ મીન્સ કે ગનશોટ અવશેષ। 21મો પ્રશ્ન, ફોરેન્સિક બેલિસ્ટિક્સ મુખ્યત્વે કઈ બાબત સાથે સંકળાયેલી છે? તો જવાબ આવશે બંદૂક અને કારતૂસનું વિશ્લેષણ। 22મો પ્રશ્ન, AFISનું ફૂલ ફોર્મ જણાવો અથવા તો લખો। તો જવાબ આવશે ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ। AFISનું ફૂલ ફોર્મ થશે ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ। 23મો પ્રશ્ન, ફોરેન્સિક વિજ્ઞાનમાં AFISનું કાર્ય શું થશે? તો હવે AFIS મીન્સ કે યાદ રહી ગયું છે આપણને કે ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ અને એનું કાર્ય છે આંગળી છાપાની સરખામણી પદ્ધતિ। 24મો પ્રશ્ન, રિગર મોર્ટિસ એટલે શું? તો જવાબ આવશે મૃત્યુ પછી માંસપેશીઓ કઠોર થવી। છેલ્લો પ્રશ્ન જોઈએ, ફોરેન્સિક માનવશાસ્ત્ર કઈ બાબતો સાથે સંકળાયેલું છે? તો જવાબ આવશે ગુનેગાર વર્તન અને માનસિક સ્થિતિ। થેન્ક યુ।